જામનગરના ધ્રોલના મેમણચોક વિસ્તારમાં આવેલ એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા આસપાસ હાહાકાર મચી ગયો હતો. ધરાશાયી થયેલ બિલ્ડિંગ નીચે કેટલાક વાહનો દટાયા છે, જેમાં ખાસ કરીને મોટરસાયકલનો સમાવેશ થાય છે. જો કે કોઈ વ્યક્તિ દટાયા છે કે નહીં તેની હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ તંત્રને કરી હોવા છતાં ઘટના બન્યા પછી 1.5 કલાક વીતી જતા તંત્ર સ્થળ પર પહોંચ્યું ન હતું, જેના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓએ પોતાની મદદથી બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરી છે. હાલ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ છે અને તંત્રની બેદરકારી અંગે ચર્ચાઓ ગરમાઈ છે. સામે બેઠો હતો રાજા સ્ટેશન 12 બિલ્ડિંગ પડ્યું. 12 બિલ્ડિંગ પડ્યું ને તો 3-4 બાઇક પણ હતા. 3-4 બાઇક ધરાશાયી થયા. જાનહાનિ નથી થયું. મારા અંદાજ પ્રમાણે જાનહાનિ નથી થયું. પછી અંદાજે મને ખ્યાલ નથી, કેમ કે અવાજ બહુ ભયંકર હતો. એના હિસાબે શું પછી દુકાનનો શટર પાડ્યો. મેં જોયું કે જાનહાનિમાં કોઈ છે નહીં, પણ એટલું મને એવું લાગ્યું કે જાનહાનિ છે નહીં. હેમત ચાવડા. આ બિલ્ડિંગ 12:20 ની આડે પડ્યું છે, પણ અધિકારીઓને ફોન કર્યા. અધિકારીઓ એમ કે 5 મિનિટમાં આવી જાય, 10 મિનિટમાં આવી જાય. હજી કોઈ અધિકારી આવ્યું નથી. આ જાડી ચામડીનું અધિકારીનું જે શાસન હજી કોઈ જવાબ આપ્યો નથી. એમ કે છે 5 મિનિટમાં જીસીબી આવે છે, અમે અહીંયા આવી છે, ફલાણું આવી છે. હજી કોઈ આવ્યું નથી. અંદર 4-5 બાઇકો દબાઈ ગઈ છે. કોઈ વ્યક્તિ અંદર દબાઈ ગયું હોય તો એનો કોઈ ખ્યાલ નથી. કઈ વસ્તુ આ જે મળવો નીકળે તો પછી કઈ ખબર પડે કે કોઈ અંદર દબાયેલું છે કે નહીં.